ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે હનુમાનજીના સ્થૂળ રૂપનું દર્શન કર્યું. હવે હનુમાનજીના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામીજી કહે છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. અહીં પહેલો શબ્દ છે વિદ્યાવાન. હનુમાનજી વિદ્યાવાન છે. અહીં વિદ્યાવાન દર્શાવ્યું છે, વિદ્વાન નહીં. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે વિદ્વાન અને વિદ્યાવાનમાં શું ફરક? તો જુઓ, રાવણ વિદ્વાન છે, વિદ્યાવાન નહીં. વિદ્વાન જ્ઞાન પામીને અહંકારી બને, વિદ્યાવાન હોય એ વિનમ્ર બને. વિદ્વાનનો અભિગમ નકારાત્મક હોઈ શકે, પરંતુ વિદ્યાવાનનો કદાપી નહીં. અને તેથી જ અહીં વિદ્યાવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. બીજો શબ્દ વાપર્યો છે ગુણી. વિદ્યાવાન ગુણી. હનુમાનજી સકળ ગુણ નિધાન છે. માં સીતાએ તેમને આશીર્વાદ આપ્યા છે, આશીષ દિનહિ રામ પ્રિય જાના, હો હુતાત બલશીલ નિધાના, અજર અમર ગુણ નિધિ સુત હો, કરહું બહુત રઘુનાયક છો. આમ હનુમાનજી ગુણવાન છે. એ પછી આ શબ્દ આવે છે અતિ ચાતુર. હનુમાનજી પાસે વિદ્યા અને ગુણ હોવા ઉપરાંત એક મહત્વની સિદ્ધિ છે, અને એ છે એમનું ચાતુર્ય. એ ચાતુર્ય એમણે લંકાની અંદર સુપેરે દર્શાવ્યું છે. એ પછી હનુમાનજીનો ગુણ છે રામ કાજ કરી બેકો આતુર. હનુમાનજી શ્રી રામનું કાર્ય કરવા માટે અત્યંત આતુર છે. અને મને કહેવા દો કે રામનું કાર્ય કરવા માટે અત્યંત આતુર છે, એટલે જ તો એ વિદ્યાવાન છે, ગુણી છે અને ચતુર છે. કારણ કે માણસ સદ્ગુણી હોય પણ સત્પ્રવૃત્તિમાં વ્યસ્ત ન હોય તો એના ગુણોની ચમકને કાટ લાગી જવાની સંભાવના છે. નિષ્ક્રિય વ્યક્તિની ધીરજ આળસમાં, અનાસક્તિ તિરસ્કારમાં, સત્યપ્રિયતા એ કટુવાણીમાં અને અનપેક્ષા ઉદ્ધતાઈમાં અધપતિત થાય એવું ઘણી વખત બને છે. તેથી જ હનુમાનજી રામકાજ કરવામાં આતુર, વિદ્યાવાન, ગુણી અને ચતુર છે. એ પછીની પંક્તિ છે પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. હનુમાનજી પ્રભુ ચરિત્ર સાંભળવાના અત્યંત રસિક છે. તેથી જ રાજ્યાભિષેક પછી રામજી હનુમાનજીને વરદાન માંગવા કહે છે, ત્યારે હનુમાનજી કહે છે, યાવદ રામકથા વીર ચરિષ્યતિ મહિતલે, તાવત શરીરે વત્સ્યંતુ પ્રાણા મમ ન સંશય. આ પૃથ્વી પર જ્યાં સુધી રામકથા પ્રચલિત રહે ત્યાં સુધી નિસંદેહ મારા પ્રાણ આ શરીરમાં રહે. આ હનુમાનજીની માંગ છે. આ સાંભળીને રામ સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે અને હનુમાનજીને ગળે લગાડે છે. અને પછી આશીર્વાદ આપતા કહે છે, એવ મેં તત્ કપિશ્રેષ્ઠ ભવિતા નાત્ર સંશય, ચરિષ્યતિ કથા યાવદેશા લોકે ચ મામિકા, તાવત્તે ભવિતા કીર્તિ શરીરેશ્ચય વસ્તથા લોકા હિ યાવત સ્થાસ્યંતી તાવત સ્થાસ્યંતી મે કથા. હે કપિશ્રેષ્ઠ, એમાં સંદેહ નથી, સંસારમાં જ્યાં સુધી મારી કથા પ્રચલિત હશે ત્યાં સુધી તમારી કીર્તિ અમીટ રહેશે અને તમારા શરીરમાં પ્રાણ ટકી રહેશે. જ્યાં સુધી આ લોક અસ્તિત્વમાં હશે ત્યાં સુધી મારી કથા પણ સ્થિર રહેશે. અને એ પછી છે
રામ લખન સીતા મન બસિયા. આમ શ્રી હનુમાનજી રામકથાના અત્યંત પ્રેમી છે અને આ કારણે જ તેમનામાં શ્રવણ, સત્કર્મ અને સમર્પણનો સંયોગ થયો છે અને તેથી જ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના હૃદયમાં સ્થાન પામ્યા છે. હરિ ઓમ તત્સત.